હા કિચનરથી મારી ભાણેજ આવી છે કેલ્વી, એટલે આજ ખાસ કેનેડાના હાઉસીસ અને રોડ બતાવવાના છીએ. લેટ્સ ગો. શું પ્રવીણભાઈ, તમે ક્યાં ઘરે આવી ગયા છો? ક્યાં બતાવો તમારું જૂનું ઘર? દીકરીનું જૂનું ઘર બતાવશે. બહુ સરસ હતું કેલ્વી, બહુ મજા આવતી. અમે 88 નંબરના બ્લોકમાં મારી ડોટર રહેતી. અમે લગભગ 2.5 વર્ષ પહેલાં આવેલા. બહુ બ્યુટીફુલ બસ બેકયાર્ડ આ આગળનું ફ્રન્ટ સાઈડ છે અને પેલું બેકયાર્ડ પાછળ હતું, હે ને? બેકયાર્ડ બહુ જો કલરે કલરના અલગ અલગ ટ્રી છે, જોયે કેટલા મસ્ત છે. હા, અને જો સામે જુઓ કેટલું બ્યુટીફુલ મસ્ત ટ્રીના. અને પછી જો સામે છે ને પાર્ક છે. કેનેડાની બ્યુટી અને કલ્ચર તમને આ વિડીયોમાં ખાસ જાણવા મળશે, તો વિડીયો અંત સુધી જોજો. ચાલો, સામે પાર્ક આવી ગયો છે અને હવે બધા છે ને જો પાર્કમાં અત્યારે દેખાય છે બધા. કેનેડામાં સમરમાં ખાસ ઘરની બાજુનો પાર્ક હોય કે લેક પાર્ક હોય, એમાં લોકો છે ને બાળકોને લઈને ફરવા નીકળી પડતા હોય છે. તમને પાર્ક બતાવી દો. હવે આ પાર્કનો આપણે વિડીયો લેશું. અત્યારે તો ખૂબ બધા બાળકો રમે છે પાર્કમાં, અને અહીંયા નજીકનો વ્યૂ. અહીં પાર્ક સામે હોય ને એટલે વાહનો પણ ખાસ ખ્યાલ રાખતા હોય છે. એક્ઝેક્ટ પાર્કની સામે જુઓ આ બાળકો રમે છે અને આપણે પાર્કમાં જઈએ. હાય, અમે કેનેડાના પાર્કમાં આવ્યા છીએ. અત્યારે સમરમાં બધા બાળકો રમતા હોય અને અધર એક્ટિવિટી કરતા હોય. એકદમ મસ્ત માહોલ છે પાર્કનો કેલ્વી. તો આપણે પાર્ક વિશે કે અહીંના પાર્કમાં બધા કેટલો આનંદ કરતા હોય છે. અહીંના પાર્કની ખાસ વિશેષતા હોય કે ડોગીને લઈ આવે છે અને પોતપોતાની અલગ અલગ સાયકલ હોય. એ બધી અધર એક્ટિવિટી માટે તમે આપણો ખાસ છો. ચલો તો આપણે એક્સપિરિયન્સ કરીએ પાર્કનો. આ બધી સાયકલ છે, ઇલેક્ટ્રિક સાયકલ હોય. એ બધા ગાર્ડનમાં ના, એ કોઈ આજે નથી દેખાતું. જો આ ગાર્ડનમાં છે ને બાળકો છૂટથી એન્જોય કરી શકે. અને હિંચકા અને લપસણી હોય ને એની નીચે લાકડાનો છોલ હોય એટલે બાળકોને વાગે નહીં, હે ને કેલ્વી? હા, નાના બાળકો પણ આસાનીથી ચડી શકે. અને અહીંનું એ જોયું છે કે નાના બાળકોને એની જાતે ચડવા દે. એવું નહીં કે પડશે તો શું ડર લાગશે. એ લોકોને અહીંયા એ લોકોને છૂટા મૂકી દે. અહીંયા છે ને બાળકોને છૂટા મૂકી દે. એવું નહીં, પેરેન્ટ્સ આમ પેલું બહુ ટેન્શન ના લે કે ભાઈ શું થશે એને એની રીતે રમવા દે. ભણવા કરતાં છે ને એની એક્ટિવિટીનું એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. એટલે આ લોકો થોડુંક આમ છોકરાને સ્ટ્રોંગ રાખવા માટે આ જો ગાર્ડનમાં છે ને બધા અધર એક્ટિવિટી કરતા હોય છે બધી. જો અહીંથી એન્ટ્રી છે પાર્કની. આ સમિત પાર્ક છે. કેટલા નાના બાળકને જોઈ, લેડીઝ કેટલા નાના બાળકને બેસાડે છે જોઈ. ઘણું નાનું છે, 6 મહિનાનું બાળક છે એને બેસાડે છે જોઈ. ચાલો આપણે બેકયાર્ડ બતાવીએ. ચાલો થોડું ફરી લઈએ. મેડલ વાળો હતો. મેડલ વાળો હતો ને મેડલ પહેરીને આવ્યો છે ને કેલ્વી. એને કેટલી ખુશી થતી હશે મેડલ પહેરીને. એક આઈડેન્ટિટી મળી ગઈ એને. હા, એને એકચ્યુઅલી જીદ કરી હશે કે મારે પહેરીને જવું છે મારવા માટે. પણ મોટિવેટ થાય. મોટિવેટ થાય. સારું કહેવાય. ચલો કેલ્વી, આપણે હાફ લઈ છે ને માસા, આપણે અડધેથી આમ ગાર્ડનમાંથી આવી જઈએ. બેકયાર્ડ છે ને, જો આ બેકયાર્ડ છે ને એ કલરે કલરના આ ટ્રી છે, એ ખાસ આપણે બતાવવાના છે.
જો બર્ડ્સનો અવાજ આવે છે. ગાર્ડનની સામે જે હાઉસ દેખાય છે ને એ એના બેકયાર્ડ છે. ફ્રન્ટ સાઈડ આગળ છે. બેકયાર્ડ પણ એના બહુ ખૂબ સરસ હોય છે. હા, આપણે ગયા વખતે આવ્યા ને ત્યારે આનો બહુ મસ્ત કલર હતો. જો આનો કલર ચેન્જ હતો ને એ અમે વિડીયો લઈને ગયા હતા ગયા વખતે. હવે જો આ બહુ દૂર થશે. આ વોકિંગ ટ્રેક છે. આપણે જેટલું લેવાય એટલું બતાવી દઈએ. બરાબર. જો રમે છે બાળકો અને સામે રેસિડન્સ છે. જો સામેના કલર ટ્રીના અલગ અલગ. જો પક્ષીનો અવાજ સંભળાય છે. જેને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય ને કેલ્વી, એ ગયા વખતે અહીંયા બધા બહુ બાસ્કેટબોલ રમતા હોય છે. બાસ્કેટબોલ રમવા માટે જો એક વ્યક્તિ, અને અહીંથી આ બહારનો વ્યૂ આવે છે. અને અહીં ગાર્ડન છે. ગાર્ડન તમને ફરીને પછી બતાવીએ. ચાલો આપણે કેલ્વી ત્યાં હું તને બતાવું. બોલ બહુ રમતા જેનિલને અમે આવતા ને સામેની સાઈડમાં જો અહીંયા બોલ રમતા. વોલીબોલ રમતા. અને આ બાકડે બેસતા અમે. થેન્ક યુ વીડનું ફૂલ આપવા બદલ. હું કેલ્વીને આપું છું. કેલ્વી લે લે. થેન્ક યુ સો મચ. You are coming from India? Very nice. Are Gujarati? ગુજરાતી. I know. યાર ગુજરાતી બાય બ્લડ. ચાલો પૂરું થયું તો આપણે અહીંથી જતા રહીએ. હેલ્મેટ ફરજિયાત છે કેલ્વી. જો નાના બાળકોને સાયકલમાં હેલ્મેટ ફરજિયાત હોય. સારું છે. સેફટી પહેલા અહીંયા. હા. મેડલ વાહ. વાળો જ હતો. મેડલ વાળો હતો ને મેડલ પહેરીને આવ્યો છે ને કેલ્વી. મોઢામાં કેવું ચગડતું. ચાલો એક ફેમિલી જાય છે. ડોગી લઈને આવ્યું છે અને સાયકલિંગ કરે છે. ચાલ થોડુંક પાર્કની સામે રેસિડેન્સ હાઉસ આવેલા છે. બહુ સરસ છે. સમિત પાર્કની આપણે બહાર નીકળી ગયા છીએ. અહીંના રસ્તા અને હાઉસ આપણે જોતા જઈશું. બેબી ગાડીમાં પાર્કિંગ વાળા હાઉસ છે. કેવું હોય ખબર? આમ લાંબુ હોય. એટલે આપણે મોટું બહુ લાગે.
સ્ટોપ સાઇન આવે છે ત્યાં દરેક ગાડી થોડી વાર ઊભીને જ પછી આગળ જાય છે, એવા ટ્રાફિકના રૂલ્સ છે અહીં. અહીં હાઉસ વેચવા કાઢી હોય ને તો જો આ રીતે સાઇન બોર્ડ રાખવું પડે, ફોર સેલ. અહીંયા સરસ છે, આખું રાઉન્ડ મારવું હોય ને કેલવી તો વોકિંગ ટ્રેક સરસ છે. એક રાઉન્ડ મારી લઈએ. જો ગ્રાસ કટિંગનું કામ ચાલે છે અત્યારે. સમર હોય ને ત્યારે પોતાના ઘરની સામે અને બેકયાર્ડમાં ગ્રાસ કટિંગ ખાસ કરતા હોય છે. કેટલા સરસ ફ્લાવર ઉગેલા છે કેલવી, હે ને? રિયલ ફ્લાવર ઉગી ગયા છે, બહુ જ મસ્ત છે. જો સામે યલો કલરના છે. રસ્તામાં જે યલો કલરના ફ્લાવર દેખાય છે ને એ વીડ છે, વીડના ફ્લાવર છે. સમરમાં લોકો ફ્રન્ટ સાઈડ ફ્લાવર ઉગાડતા હોય છે અને બેકયાર્ડમાં સબ્જી ઉગાડતા હોય છે. ગાડીઓ બધી અલગ અલગ હોય ને, ગાડીઓ બધી તમને અલગ અલગ જોવા મળશે. સમર છે ને એટલે વોકિંગમાં બધા નીકળ્યા છે. આપણે અત્યારે વોકિંગમાં નીકળ્યા છીએ. હા, આપણે ઓલા પાર્કમાં નથી જવું? ક્રિશ્ચિયન સ્કૂલ આવેલી છે. અચ્છા. એરિયા વાઇઝ સ્કૂલ આવેલી હોય છે. જો આ સામે સ્કૂલ છે. ફ્લાવર, અત્યારે ફ્લાવર જ જોવાની ખૂબી છે નહીં કેલવી? કેટલા સરસ અલગ અલગ ફ્લાવર હોય છે. ચાલો ઝીબ્રા ક્રોસિંગથી આપણે ક્રોસ થઈએ. સામે કેથોલિક સ્કૂલ આવેલી છે.
હા જો એકદમ મસ્ત કલર ટ્રીનો છે. જોઈએ અલગ અલગ ટ્રીના કલર બધા અલગ અલગ 3 કલર ટ્રીના અલગ અલગ. પોલ્યુશન ફ્રી એકદમ સરસ વેધર છે, એકદમ ચોખ્ખું. કહેવું પડે હો અહીંનું બ્યુટીનું તો ખાસ આપણે કહેવું તો પડે જ ભાઈ. ચાલો બાજુમાં એક બીજું ગાર્ડન આવેલું છે, પાર્ક આવેલો છે બાળકોનો, ચિલ્ડ્રન પાર્ક. એ પણ આપણે જોઈએ. પાર્કમાં અત્યારે ખૂબ બધા લોકો છે. અહીંયા સરસ છે, આખું રાઉન્ડ મારવું હોય ને કેલવી તો વોકિંગ ટ્રેક સરસ છે. વોકિંગ ટ્રેકથી છે. એક રાઉન્ડ મારી લઈએ. એરિયા વાઇઝ છે ને અહીં વોકિંગ ડિસ્ટન્સ ઉપર પાર્ક આવેલા હોય છે. આપણે પહેલો પાર્ક જોયો અને આ બીજો પાર્ક છે. અહીંની એક ખાસ વિશેષતા કે બાળકો જાતે એકલા ચડી શકે ને એ ટાઈપની લપસણી હિંચકા હોય છે કે જાતે ચડી શકે. અને પેરેન્ટ્સ આવ્યા હોય ને શાંતિથી બેસીને એ ખાલી ધ્યાન જ રાખતા હોય દૂરથી. અને જો આ રીતે એના સરસ આવેલા છે કે બાળકો જાતે રમી શકે. લસરપટ્ટી પણ બાળકોને અનુકૂળ આવે એવી છે. અને અહીંયા પણ જો આ રીતે લાકડાનો છોલ હોય જેથી બાળકો પડે ને તો એને ઈજા ના થાય, જાતે ઊભા થઈ શકે. આપ જોઈ શકો છો નાના બાળકો પણ જુઓ એકલા જ રમે છે અને પેરેન્ટ્સ બેઠા છે અને બાળકો એકલા રમે છે. સામે છે એ સ્કૂલ આવેલી છે અને ચાલુ સ્કૂલ હોય ને ત્યારે એકદમ ધમધમતું વાતાવરણ હોય. જ્યારે છૂટવાના હોય અને સ્કૂલ સ્ટાર્ટ થવાની હોય ત્યારે. ચેરી બ્લોસમ કેટલું મસ્ત હતું પોમેરિયન. સિઝન પૂરી થઈ ગઈ છે. જો સામે હજી ચેરી બ્લોસમનું ઝાડ છે. લગભગ ચેરી બ્લોસમ હવે બહુ ઓછા જોવા મળે છે, એની સિઝન પૂરી થઈ ગઈ છે. શેનન કોસ્ચેન સ્કૂલ છે, પ્રાઇમરી જેનિલની સ્કૂલ છે. શેનન આર્યું લખેલું છે. શેનન કોસ્ચેન. સમર હોય ને એટલે આમ માહોલ અલગ હોય બધાયનો. ગાડીઓ, સાયકલ. અહીંયા સ્કૂલની સામે છે ને કેલવી ગાર્ડ હોય. જો સામે રસ્તો આવે છે ને ત્યાં ગાર્ડ ક્રોસ કરાવે પેરેન્ટ્સને અને બાળકોને. ગાર્ડ ડેઈલી હોય. અહીંયા જેનિલને મૂકવા આવીએ ને અહીંયા વચ્ચે ત્યાં ગાર્ડ હોય જ. ગાર્ડ આમ હાથ કરે ને એટલે બધા વાહનો ઊભા રહે અને આપણને શાંતિથી રોડ ક્રોસ થઈ જાય. બહુ સ્કૂલની બાજુનો માહોલ હોય ને એ તો ખરેખર. હા, અહીં સ્કૂલની બાજુનો માહોલ હોય ને એકદમ ડિસિપ્લિનવાળો હોય અને ફૂલ સેફટી હોય. જો અત્યારે ચાલુ નથી ને સ્કૂલ એટલે આપણે અહીંથી નીકળ્યા ને તો લઈ શકીએ. બાકી ચાલુ સ્કૂલ હોય ને કેલવી તો આપણે અહીંથી વિડીયો પણ ના લઈ શકીએ. હા, હું તમને બતાવું છું. જો અહીંયા ગાર્ડ હોય છે સામેની સાઈડમાં.
ઝીબ્રા ક્રોસિંગની સામે ઝીબ્રા ક્રોસિંગ છે ને ત્યાં ઊભા હોય ગાર્ડ, જ્યારે સ્કૂલનો ટાઈમ થાય ને ત્યારે એવા હોય છે. ચેરી બ્લોસમ છે ને અલગ અલગ જાતના હોય. હા હા, હા આપણી ઘરની બાજુમાં હતું ને હા, એ બધી અલગ અલગ સ્પેશિયાલિટી હોય. એ તો વહેલા ખરી ગયા છે. ઊંચી ઊંચી છે અને બહુ હા. સરસ છે. સામે જો ગાડીઓ કેવી સરસ છે. હે આપણે લીધે એ ભાવમાં થઈ ગયા હે હો તો આ વિલા મોટા છે ને અત્યારે એ ભાવમાં એ આવી 8-8 લાખમાં આવી જાય છે. ઓ આપણે 8 લાખ ડોલર તો થયા. જો સામે આપણે લીધું ગાડીઓ. એ મોંઘું હતું ને હા અત્યારે સસ્તું થઈ ગયું 1.5 લાખ ડોલર. ચાર્લ્સ હુડ. એ ઓલવેઝ બહુ મોંઘું હોય હે ને. અને હવે આપણે ઘર તરફ ચાલો, ઘર પણ આવી ગયું. ઓકે સોલ્વ છે. હા હા, મેં નીચે નથી જોયું. નમી ગયું છે, નમી ગયું છે. ગેરેજ ખુલ્લા હોય બધાના અત્યારે, સોંગ વગાડતા હોય. સમરની એક્ટિવિટી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો, અને આપણે ફરીને મળીશું.